ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પછી તમે એમ કહો છો એક બેન પણ છે, તો બેન કેવડી ઉંમર છે બેનની? બેનની 43 વર્ષ. અચ્છા, 43. તો બેનના મેરેજ નહોતા થયા? ના, એટલે એમાં એવું છે, બેન ગવર્મેન્ટ જોબ માટે બધું ટ્રાય કરતા હતા. અને અમુક પાત્રો પછી આવી વખતે આપણે સમયની પરિસ્થિતિ નબળી હતી કે નહીં, જી. એટલે આપણે અમુક જે પાત્રો લઈને આવતા હતા એ પાછા આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો. નમસ્તે હિતેશભાઈ. નમસ્તે. સર, પાલિતાણાથી વાત કરું છું. બોલો ને ભાઈ. આપણે તમારા ઓડિયોની બધી ડિટેલ માહિતી મેળવી છે, તો આપણે સેટિંગ કરવાનું હતું. ફેમિલીમાં મધર ફાધર એક્સપાયર થઈ ગયા. પાલિતાણા રહીએ છીએ, ભાવનગર જિલ્લો. બરાબર. ફેમિલીમાં 2 ભાઈઓ છીએ. એક સિસ્ટર છે, ગવર્મેન્ટ જોબ કરે એસટીમાં. બરાબર છે. મોટા ભાઈને કંઈ કરવાની ઈચ્છા નથી. નકર પાત્રો ઘણા અમારા સમાજના હતા, બ્રહ્મ સમાજના. બરાબર છે. અને ભગવાન દયા છે, ખૂબ કંઈ ઉપાધિ પર નથી. મકાન એકલસ 2 માળનું એકલસ મકાન છે. બરાબર છે. મધરની એક્સપાયર થઈ ગઈ 2 વર્ષ થયા. સમજ્યા? કોઈ બ્રહ્મ સમાજમાંથી હોય અથવા તો અન્ય સમાજમાંથી, મતલબમાં કે આપણું ઘર વ્યવસ્થિત હચવાય રહે એવું પાત્ર આપણે હતું. બરાબર છે. સમજાઈ ગયું. હાલમાં શું છે કે ફેમિલીમાં અમે 3 છીએ, અને બેન છે અનમેરિડ છે, પણ હવે મમ્મીનું આવું બન્યું એટલે એકાદું કોઈ ઘરમાં હચવાય એવું આવે તો બેનનું કંઈક સેટલમેન્ટ થાય. એટલે તો શું છે, અમારા સમાજમાં બધું ગોઠવણ વાળું હાલે છે, પણ હવે મધરનું આવું બન્યું એટલે અત્યારે તો ઇન્સ્ટન્ટ કંઈ કરાય નહીં. એટલે 1 વર્ષ ખમીએ, ત્યાં સુધીનું કંઈક ગોઠવાતું હોય તો એટલા માટે ફોન કર્યો હતો. અને હું મારી જોબમાં ડાયમંડમાં મેનેજર છું. બરાબર. અહીંયા પાલિતાણા, કદાચ તમે ધ્યાન આવ્યું છે પાલિતાણા. એટલે 22,000 પગાર મળે છે આપણને. મોટા ભાઈ છે એ ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટીના ટેકનિશિયન છે ગામમાં, અને પોતાની શોપ છે. બરાબર છે. એટલે આ સિચ્યુએશન છે. આમાં કંઈ સોલ્યુશન આવ્યું હોય તો આપણો પ્રયાસ હોય તો આગળ આપણે વધીએ. યુટ્યુબ ઉપર મૂકવું છે તમારે? હા, મતલબ આપણે તો શું છે કે એના માટે જે કંઈ પ્રોસેસ હોય એ આપણે તો કંઈક ઇસ્યુ છે એ સોલ્વ થાય એવું હોય તો એના માટે પ્રયત્નશીલ રહેવું પડે. એ તો છે ભાઈ. હા, એટલે આવું છે. અને અમે મોઢ ચાતુર્વેદી રાજગોર સમવાય બ્રાહ્મણ. બરાબર. સમજી ગયું. પાલિતાણા અમારે રહેવાનું. બરાબર છે. એટલે લોકો મૂકવું છે ને આપણે? હા. શું નામ છે તમારું? ત્રિવેદી હિતેશ કુમાર રમણીકલાલ. ત્રિવેદી હિતેશ કુમાર રમણીકલાલ. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? એપ્રોક્સ 45-45. અચ્છા, 45 વર્ષના છો. બરાબર છે. કામકાજ શું કરો છો? ડાયમંડમાં મેનેજરમાં. અચ્છા, ડાયમંડના મેનેજર. બરાબર છે. 22,000 સેલેરી છે. 22,000. બરાબર છે. એટલે ગામ તમારું પ્રોપર પાલિતાણા જ? પ્રોપર પાલિતાણા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ. બરાબર. બરાબર છે. તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? ઓનલી ફોર 3 મેમ્બર્સ, 2 ભાઈ અને 1 બેન. મધર ફાધર એક્સપાયર થઈ ગયા. અચ્છા. બરાબર છે. એટલે ભાઈઓમાં તમે? હું નાનો. અચ્છા, મોટા ભાઈના મેરેજ થઈ ગયા છે? નહીં, મોટા ભાઈને મેરેજ કરવાનું નથી. નકર તો અમારા સમાજના ઘણા પાત્રો એવા હતા, પણ હવે બધું જે તે એમાં શું છે, થોડીક આપણી પરિસ્થિતિ 10 વર્ષ પહેલા ઘણી નબળી હતી. બરાબર. અને મકાનનું કંઈ બધું મેળ નહોતો, પણ અમે 10 વર્ષથી બધું અત્યારે 3 માળનું મકાન બનાવ્યું છે. હમણાં 6 વર્ષ છે બનાવ્યું. બરાબર.
એટલે બધું બહુ વેલ છે. બધું અત્યારના સમય પ્રમાણે બધી જ ફેસિલિટી, એસી ઘરમાં 3 રૂમમાં એસી, ફ્રીજ, વોશિંગ મશીન, જે કાંઈ આજના સમયમાં જરૂરિયાત હોય, મતલબ 4 વ્હીલ સિવાયની બધી ફેસિલિટી છે. 4 વ્હીલ નથી. હા, બરોબર છે, બરોબર છે. બાકી ભગવાનની ઘણી દયા છે. પણ પાત્ર આપણે એવી ચોઈસમાં હતું કે પોતાનું છે ને પોતાનું એને ઘર સાચવીને રહેવું છે, એવા પાત્ર માટે આપણે તમને કોલ કર્યો છે. સમજી ગયા? બાકી તો શું છે કે પેલું પૈસા ભરીને એમાં કાંઈ આપણે પૈસા માટે જે આવે એ ઘર બાંધી રહે નહીં, એટલે એમાં આપણે કોઈ દી આગળ હાલ્યા જ નથી એ બાબતમાં. બરોબર છે. એટલે આવું છે. બરાબર છે. જો શક્ય હોય તો બ્રહ્મ સમાજ, બરાબર છે. બરોબર. અને કદાચ ડાયવોર્સ હોય કે કદાચ માનો કે એકાદું નાનું બાળક હોય કદાચ, બરોબર. અને મતલબ આપણો એવો છે કે આપણું ઘર સંભાળીને ઘર પોતાનું છે અને પોતાને આજીવન ચલાવવાનું છે. હા, બરોબર છે. આવી રિક્વાયરમેન્ટ આપણે છે. બાકી કદાચ ખાલી તમને કહું ને ખાલી સાડી પહેરીને વી આવે તો વેલકમ. બાકી કોઈ વસ્તુ આપે ન આપે એનાથી કોઈ આપણે, કારણ કે આપણે મહાદેવની ખૂબ દયા છે, એમાં કાંઈ. હા, એટલે કાંઈ બીજું. બરાબર છે. કેટલો તમારો અભ્યાસ કેટલો છે? 10 નાપાસ. 10 નાપાસ. બરાબર છે, બરાબર છે. કારણ કે ફાધર 35-40 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા ને. ઓહો. એટલે બધા મળીને 2 ભાઈ અને 3 બેન અને મધર. બરાબર. જે તે સમયની સિચ્યુએશન પ્રમાણે અભ્યાસમાં આપણે આગળ ન જઈ શક્યા. ફેમિલી સિચ્યુએશન જોવી પડે. બરાબર છે. એવું હતું. તમારું જે મકાન છે એ માલિકીનું છે, ઘરનું છે મકાન? હા, પોતાનું. બરાબર. કેટલા રૂમ વાળું છે? એમાં 2 BHK. અચ્છા, 2 BHK. બરાબર છે, બરાબર છે. પછી તમે એમ કહો છો એક બેન પણ છે, તો બેન કેવડી ઉંમર છે બેનની? બેનની 43 વર્ષ. અચ્છા, 43. તો બેનના મેરેજ નહોતા થયા? ના, એટલે એમાં એવું છે, બેન ગવર્મેન્ટ જોબ માટે બધું ટ્રાય કરતા હતા. અને અમુક પાત્રો પછી આવી વખતે આપણે સમયની પરિસ્થિતિ નબળી હતી કે નહીં, એટલે આપણે અહીંયા અમુક જે પાત્રો લઈને આવતા હતા એ પાછા એ આપણને આમ પેલાની રીતે એવું પાત્ર લઈને આવતા. અને બેન અભ્યાસ ને ઘણું BEd ને ઘણું કરેલું, સમજે. હા, ગવર્મેન્ટ એસટીમાં 14 વર્ષથી કાયમિક છે. અચ્છા, એસટીમાં છે બેન? હા, એટલે મને મધરનું હમણાં આવું બની ગયું ને, એટલે એનું થોડુંક છૂટી જ રાખ્યું. બાકી 1-2 જગ્યાએ ફાઇનલ જેવું છે. અચ્છા. હા, બરોબર છે, બરોબર છે. એકાદ કોક જો ઘર સંભાળવા આવી જાય તો એમને કઈ સમય પ્રમાણે બધું ગોઠવણ તો કરવી જ પડે. બરાબર છે, બરાબર છે. એટલે આમાં ખરેખર જો આવું જ બને છે, જો સ્વાભાવિક છે. આપણે એવું ઘણી વખત બધાને આપણે કહેતા હોય છે કે ભાઈ આટલી ઉંમર થાય તો આપણું ગોઠવાતું નથી. સ્વાભાવિક છે. આપણે જે બેન છે દેવી છે, કેટલા સરસ આપણે બધા વિચારો કરતા હોય છે. એટલે આ સમાજમાં થોડુંક આટલું બહુ બને છે કે ભાઈ દીકરીઓ હોવા છતાંય સિલેક્શન ગાયગા થતું નથી. કારણ કે આમાં શું હોય છે કે ભાઈ કમાવ દીકરો હોય, વ્યવસ્થિત છોકરો હોય, જે શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત ધરાવતો હોય, એવો છોકરો સિલેક્ટ કરવો જોઈએ. પછી આમાં શું હોય છે કે ભાઈ પ્રોપર્ટી છે, મિલકત છે, આવું બધું આપણે જોઈએ, પણ હકીકતે એની અંદર એ પ્રોપર્ટીને ડબલ કરવાની શક્તિ ન હોય. જે કાંઈ હોય એમાં ઘટાડવાની તાકાત હોય, વધારી ન શકે. તો આવું પણ બનતું હોય છે. એટલે વધારે પડતું ડિલે થવાનું કારણ આ પણ હોઈ શકે છે કે દીકરીના મા બાપ હોય છે ઘણું વિચારતા હોય કે મારી દીકરી માટે. જી, મારા મોટા સિસ્ટર છે ને, જી, સુરત સાસરે, બરોબર. બરાબર છે. અને જે તે સમયે અમે જયારે ગોઠવણ કરી ત્યારે આપણે જેટલું બોલીએ ને એમાં કોઈ ફેસિલિટીનો અભાવ નહીં સુરતની અંદર, કમ્પ્લીટ. પરંતુ બેબી બાબુ એટલે કે આપણે ભાણેજ ને ભાણકીનો જન્મ થયો, 9 વર્ષ ઘર સંસાર ચાલ્યો અને બંને સાહેબ બાથરૂમ જવા ગયા અને પગ લપસતા અને બ્રેન હેમરેજ થયું. બરોબર. હવે આપણે તો બધું 100% કમ્પ્લીટ જ હતું, પણ હવે નસીબ જે છે, બરોબર, આવું બધું બનતું હોય છે. પણ હવે પૈસાનું બહુ મહત્વ અત્યારે લોકોને માનસિકતા એવી અત્યારે થઈ ગઈ છે કે બધું આમ ને તેમ ને. પણ હવે ઠીક છે, એ તો પોતપોતાની માનસિકતામાં તો આપણે કાંઈ કોઈને ફેરફાર ન કરાવી શકીએ. ના, જોવું જોઈએ. આપણે એમ નથી કહેતા ભાઈ સાવ પરિસ્થિતિ નબળી હોય, સાવ ગરીબ હોય એમાં દઈ દઈએ દીકરી. પણ કહેવાનું શું છે કે અમુક જે લાયકાત હોય આપને થોડો ખ્યાલ આવે કે ના ખરેખર આ વ્યક્તિમાં શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ છે, એવું થોડુંક વિચારી અને જો થાય તો કહેવાનું શું છે કે એ વ્યક્તિ હોય છે ને
ઈ જે મહેનતુ હોય છે હમ. ઈ બધું પણ કરી શકે, એને એટલી તાકાત હોય છે. પણ ઘણી વખત શું છે કે ભાઈ થોડું ઘણું થોડોક અમુક વસ્તુનો અભાવ હોય કે ભાઈ લગ્ન થવાથી એની અંદર પણ ડબલ શક્તિ આવે. એનું કારણ છે કે જે પત્ની હોય છે ને એ એના કિસ્મત લઈને આવતા હોય છે. એક સમય હિતેશભાઈ હું જી એવું માનું, આજથી 5-7 કે 10 વર્ષ જવા દો, જી ઓનલી ફોર તમે જે મધ્યસ્થી કરીને જે માધ્યમ દ્વારા જે કામ કરો છો, જી બરોબર, આ હવે ફરજિયાત થઈ જશે. પછી લોકોને સીધું બોલે કેમ કે ભાઈ આપણે કોઈ વસ્તુની ખરીદી કરી દુકાન જવાનું, પૈસા દઈને લઈ આવવાનું, બરાબર એમ આ એક મધ્યસ્થી અવશ્ય બની જાય ફરજિયાત. કારણ કે જી પછી ઇનડાયરેક્ટલી કોઈ એક્સેપ્ટ કરતું જ નથી, શું કરવાનું? સાચી વાત છે તમારી વાત. આવી સિચ્યુએશન મને એવું લાગે પછી તો હવે સમય છે. ના ના ના, બરોબર છે. આવું બધું બનતું હોય છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને જે તમારા લાયક કોઈ પાત્ર હોય એવું પાત્ર તમને મળે એ માટે આપણે કોશિશ કરશું. તમારો મને ફોટો મોકલી આપજો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. અને તમારો નંબર છે આપણે જાહેર કરવો છે? હા, એમાં કાંઈ વાંધો, કારણ કે બોલો જે ફક્ત નંબર કોઈ તમારો. 63 536 63 536 536 53 015. 53 015. હમ. બરાબર છે. પછી તમે બ્રાહ્મણ સમાજમાંથી છો તો આપણે કોઈ બીજા સમાજ હાલે કે આપણે બ્રાહ્મણ સમાજમાં જ વધારે પડતી ગણતરી છે? શક્ય હોય તો, પછી ન હોય તો અન્ય હોય તો વાંધો નહીં. બરાબર છે. પેલી પ્રાયોરિટી આપણે બ્રાહ્મણ હા. સમાજને જ આપીએ છીએ અને બાકી અન્ય સમાજ કોઈ ચાલશે. ખાસ બરાબર ને? કરીને હા. ખાસ અને કરીને હવે કોઈ તમારી જી વિધવા હોય, ડાયવોર્સ હોય, જી 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 એ વધારે સારું. હા, બરોબર છે. પછી એને હારે કાંઈ દીકરો કે દીકરી કે એવું કાંઈ હોય તો હાલે ખરું? હા, એકાદું નાનું હોય તો ચાલો. હા, બરોબર છે. એકાદો દીકરો હોય તો ચાલે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું અને તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. ઓકે. ભલે કાંઈ, તમારો મને ફોટો મોકલી આપજો. આ નંબર પર મોકલવાનો? આ જ નંબર ઉપર મોકલી આપજો. ઓકે, થેન્ક યુ. જી, વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.